નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો દિવાળીમાં સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર મોટા પ્રચંડ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। દિવાળીના તહેવારોમાં વરસાદ વરસી શકે છે તો 18, 20 અને 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ વધશે। 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆતમાં પ્રચંડ વાવાઝોડું આવશે તો આગામી સમયમાં હવામાનમાં પલટો આવશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તારીખ 18 થી 20, 21 માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। એટલે 18 થી 20, 21 માં આ હલચલ જરા વધારે પડતી હશે, કાં તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે અને ક્યારેક તોફાન પણ બની શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે, ચક્રવાત। અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો મોડો આવશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે। 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે। ડિસેમ્બર બાદ પણ ઠંડીનો ચમકારો વધશે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ 11મી જાન્યુઆરી ઠંડી પડશે અને 14મી જાન્યુઆરી બાદ ઠંડા પવનો હાડને કંપાવશે। ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈ રાજકીય હલચલ તેજ થઈ છે। દિલ્હીમાં પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ તેમજ અમિત શાહ સાથે 5 કલાકની મેરેથોન બેઠક મળી હતી, જેમાં ગુજરાત ભાજપની નવી ટીમના લિસ્ટને દિલ્હી હાઈકમાન્ડે મંજૂરી આપી છે। આ મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા જ થવાની પૂરી સંભાવના છે। નવા મંત્રીમંડળની વાત કરીએ તો કેબિનેટમાં 20 થી 23 સભ્યો હશે। હાલના 5 જેટલા મંત્રીઓના પદ યથાવત રહેશે તો કેટલાક મંત્રીને નવી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે। તો 3 થી 4 મંત્રીઓનું કામ સંતોષકારક ન હોવાથી તેનું પત્તું કપાઈ શકે છે। મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વ વધારવા 2 મહિલા નેતાઓને સ્થાન આપવામાં આવશે। સાથે જ યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે। કોંગ્રેસના 2 થી 3 પૂર્વ ધારાસભ્યોને પણ સ્થાન મળવાની પૂરી સંભાવના છે। તો બીજી તરફ વર્તમાન વિધાનસભાના અધ્યક્ષને પણ નવી જવાબદારી મળવાની ચર્ચા છે। પ્રદેશ અને જાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખી લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ ફેરફાર ફક્ત ચહેરા બદલવાનો નથી, પરંતુ સત્તાના આગામી 5 વર્ષ માટેનો ટોન સેટ કરશે। કેન્દ્રનું ફોકસ હવે નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ પર છે। તો નવી ટીમ કેવી હશે તેને લઈને ઘણા બધા સવાલો છે, ત્યારે જે મંત્રીમંડળ છે તેમાં ઘણા ફેરફાર પણ થઈ શકે છે। જે નવું મંત્રીમંડળ રચાવાનું છે તેમાં ઘણા ફેરફાર થઈ શકે છે, નવા ચહેરાઓ એમાં ઉમેરાઈ શકે છે। બીજી તરફ જે મંત્રીઓના કામકાજથી સંપૂર્ણપણે જે પણ કામગીરી કરવામાં આવી તેનાથી સંતોષ ન હોવાને કારણે તેમના પત્તા પણ કપાઈ શકે છે। વડોદરામાં ડભોઈમાં કફ સિરપ લેવાથી 2 માસૂમ બાળકોને આડઅસર સર્જાઈ છે। બંને બાળકોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે 3 દિવસથી સારવાર હેઠળ છે। શ્રમિક પરિવાર સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવ્યો હતો અને બાળકોને ઉધરસની તકલીફ હોવાથી કફ સિરપ આપ્યું હતું, પરંતુ સિરપ લીધા બાદ બંને બાળકોને આડઅસર થતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા। બંને બાળકોની તબિયત હાલ સુધારા પર છે। સમગ્ર ઘટના સંદર્ભે ડભોઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે। સિરપ ક્યાંથી લાવ્યા, તબીબ કોણ હતું તે દિશામાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। 1 દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ તબિયત સુધારા પર આવતા બંનેને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે। તો મધ્યપ્રદેશ કફ સિરપ જેવો મામલો ગુજરાતમાં વડોદરાના ડભોઈ પણ થયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। શ્રમિક પરિવાર કયા તબીબ પાસેથી દવા લાવ્યા અને તે કફ સિરપ કઈ હતી તે હજી અકબંધ છે।
દાંતીવાડા ડેમમાં કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો અને પોલીસે હત્યાના કેસમાં 4 આરોપીની અટકાયત કરી છે। ગેરકાયદેસર માછીમારી કરવાની બાબતે બબાલ સર્જાઈ હતી તો આરોપીઓએ ઉશ્કેરાઈ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢી। પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તો બીજી તરફ પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। તો મામલો ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી હતી। બબાલ સર્જાઈ હતી જે ગેરકાયદેસર માછીમારી કરવામાં આવી રહી હતી તે બાબલે બબાલ સર્જાઈ અને ત્યારબાદ આખો મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી હતી। તો આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, કોન્ટ્રાક્ટરના પુત્રની હત્યા કરી કાઢવામાં આવી, અત્યારે શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસથી જે દાંતીવાડા ડેમ ખાતે કોન્ટ્રાક્ટરના પુત્રની જે હત્યા કરવામાં આવી હતી તેમાં પોલીસે 4 આરોપીઓની અત્યારે અટકાયત કરી છે। ચર્ચાસ્પદ એવું છે કે ગેરકાયદેસર માછીમારી કરવાની બાબતને લઈને જે કોન્ટ્રાક્ટરનો પુત્ર હતો તેને ડૂબાડીને તેની હત્યા કરવામાં આવી હતી। પોલીસે 3 પુખ્ત વયના તેમજ 1 સગીરને મળીને અત્યારે તો ટોટલ 4 આરોપીઓની અટકાયત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તે ઉપરાંત પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાવીને અન્ય કોઈ આરોપી છે કે નહીં તેની પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગરના જાણીતા તબીબ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં રાજેશ રંગરાણીએ આત્મહત્યા કરી છે। તબીબે પોતાના જ દવાખાનામાં પોતાનું જીવન ટૂંકાવી દીધું। તબીબના આપઘાત પાછળનું કારણ અકબંધ છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। તો તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનો આ મામલો સામે આવ્યો છે। પોતાના દવાખાનામાં જ મોતને વહાલું કર્યું છે। સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, તબીબ દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જે વાત કરીએ તો ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં જે સૂર્યદીપ કોમ્પ્લેક્સ આવેલું છે તેમાં જે ડોક્ટર રાજેશ લંગરાણી છે તેમનું દવાખાનું છે તે આવેલું છે અને તેઓ ENT એટલે કે કાનના ને તેમના નિષ્ણાત ડોક્ટર હતા અને ખૂબ જાણીતા ડોક્ટર હતા। સ્વભાવ પણ સરળ વ્યક્તિ હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમને તેમના હોસ્પિટલમાં છે તે સુસાઇડ કરવા હોવાનું ગઈકાલે રાત્રે મોડી રાત્રિએ છે તે સામે આવ્યું અને હાલ તો સમગ્ર આ આપઘાતનું કારણ છે તે અકબંધ છે, પરંતુ સમગ્ર મામલો છે તે પોલીસ તપાસ બાદ સાચું કારણ છે તે સામે આવવાની શક્યતા છે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના ઈવા મોલમાં સગીરા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે। સગીરા સાથે વોશરૂમમાં અશ્લીલ હરકત કરવામાં આવી, મોલના સ્ટાફ પર છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। તો મોલની આ ઘટના સામે આવી છે કે જ્યાં સગીરાની છેડતી કરવાનો મામલો બન્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સગીરાની છેડતી કરવામાં આવી અને તે પણ મોલમાં થઈ હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલથી કોમલ, અત્યાર સુધી આપણે વડોદરા શહેરમાં એવું જોયું કે જાહેર રસ્તા પર કે મોહલ્લાની અંદર મહિલાઓ જે છે તે સુરક્ષિત નથી, પરંતુ હવે તો આ જે ગુનેગારો છે તેઓ હદ વટાવી રહ્યા છે। કારણ કે ઈવા મોલ જે વડોદરા શહેરનો ખૂબ જ પ્રખ્યાત મોલ છે ત્યાં છેડતીની ઘટના બની છે અને અન્ય કોઈ નહીં પરંતુ મોલના જે કર્મચારી દ્વારા આ જે સગીરા છે તેની છેડતી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે દિવાળીનો તહેવાર છે ત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે, ત્યારે સગીરા પણ પોતાના પરિવાર સાથે મોલમાં ખરીદી કરવા માટે ગઈ હતી અને દરમિયાન આ જે સમગ્ર છેડતીની ઘટના છે તે બની હતી। ત્યારે જે સગીરાના માતા પિતા છે તેમના દ્વારા માંજલપુર પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં જુગારધામ ઝડપાયો છે અને ખેતરમાં ચાલતા જુગારધામ પર SMCના દરોડા પાડવામાં આવ્યા છે। ખેતરમાં જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। SMCની ટીમને જોઈ 21 આરોપીઓ ફરાર થયા। 55,390 રૂપિયા અને 14 ફોન તેમજ 18 ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે।
7.71 લાખનો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો છે. પાણીગેટના પીઆઈ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જામનગરના ઠેબા ગામમાં રહેતા વેપારી કૌશિક અગ્રાવત સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા શખ્સોએ કુલ ₹1,87,44,407ની છેતરપિંડી કરી છે. તો ઘટનાની વિગતવાર વાત કરીએ તો વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપી અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી. તો વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંક ખાતામાં મસમોટી રકમ ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જે ફરિયાદી છે એમની પાસેથી 1,87,44,044,000 આશરેની રકમ અલગ અલગ બાબતોમાં ઇન્વેસ્ટ કરાવડાવવામાં આવેલી હતી, જે ખરેખર એક એની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ આ બાબતનું થયેલું હતું. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતની ગંભીરતાને જોતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કુલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 336(3), 318(4), 61(2) તેમજ આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે. સાસણગીર જંગલ સફારીની ટિકિટનું બલ્કમાં બુકિંગ કરી ઊંચા ભાવે ઓનલાઈન વેચાણ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે અનધિકૃત બુકિંગ કરનારા 3 શખ્સની ધરપકડ કરી છે. આરોપીને ગીર લાયન સફારીની ટિકિટ વેચવા નકલી વેબસાઇટ બનાવી હતી અને જેના પર 3 ગણાથી 8 ગણા ભાવે ટિકિટનું વેચાણ કરતા હતા. પોલીસ તપાસમાં 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયા હોવાનું સામે આવ્યું. ઈ પરમિટના આધારે બોગસ અને બલ્ક બુકિંગ કરતા અને ટિકિટોની કૃત્રિમ અછત ઊભી કરતા હતા. પોલીસે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને નાસ ટ્રાવેલ્સના માલિક સહિત 3ની ધરપકડ કરી છે. તો સરકારી ટુરિઝમ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરવામાં આવી છે. કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે. તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનું ખૂબ જ મહત્વ રહ્યું છે. પરંપરા મુજબ લોકો ધનતેરસ તથા પુષ્ય નક્ષત્ર પર સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે માર્કેટમાં ક્યાંક ચાંદીની ઘટ જોવા મળી રહી છે. તો રોકડા રૂપિયા આપતા પણ ચાંદીનો નવો સ્ટોક માર્કેટમાં નથી. વળી બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો પણ જોવા મળી રહ્યો છે. હાલ ચાંદીનો ભાવ 1,75,000 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે સોનાના ભાવમાં પાછલા કેટલાક સમયથી ધરખમ વધારો થયો છે, જેના કારણે હવે લોકો ચાંદી ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે. ચાંદીની ડિમાન્ડમાં વધારો થવાથી માર્કેટમાં તેની ઘટ ઊભી થઈ ગઈ છે. આ વિશે અમારી ટીમે અમદાવાદ શહેરના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની સાથે વાતચીત કરી. પુષ્ય નક્ષત્રને એક દિવસ પહેલા અમદાવાદના બજારમાંથી ચાંદી ગાયબ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ અમદાવાદના બજારમાં ચાંદી જ નથી. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ એસોસિએશન, અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે જીગરભાઈ સોની. તેમની સાથે વાત કરીશું. જીગરભાઈ, ચાંદી જ નથી માર્કેટમાં, આવું કેવી રીતે શક્ય બન્યું અને હજુ પણ આગામી દિવસોમાં કેટલા દિવસ સુધી અમદાવાદના માર્કેટમાં ચાંદી નહીં હોય? બેન, સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે વિશ્વ સ્તરની અંદર સોલાર પેનલ અને ઈવીની ડિમાન્ડ જે આપણે ગવર્મેન્ટ દ્વારા ઘટાડાની જાહેરાત કરવામાં આવી જીએસટીના દરોની, ત્યારથી કારના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઈવી વ્હીકલમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સોલાર પેનલની અંદર પણ મેક્સિમમ રોકાણ કરવામાં આવી રહ્યું છે વીજ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને. આ બધા જ પ્રયોગોમાં ચાંદીનો મહત્તમ ઉપયોગ થાય છે વાયર બનાવવામાં અને તેને કામ કરવામાં. આ દરેક સંજોગોની અંદર જે રીતે ડિમાન્ડ અને વૈશ્વિક લેવલની ઉથલપાથલમાં ગ્રાહકો દ્વારા ચાંદીની લેવાલી છેલ્લા અઠવાડિયામાં જે રીતે થવા પામી છે,
તે જોતાં મને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલના સમયમાં અમદાવાદમાં ચાંદી ક્યાંય તમને જોવા મળતી નથી, પરંતુ નવા ગ્રાહક દ્વારા જો તેનું કોઈપણ પ્રકારનું બુકિંગ લેવામાં આવે તો અમને આગળ ચાંદી ન મળતી હોવાથી હાલમાં અમે બુકિંગ બંધ કરેલ છે. 2-3 દિવસની અંદર જ્યારે થોડી ઘણી પણ ચાંદીની આવક બજારમાં થશે, અમારી પાસે આવશે, ત્યારબાદ જ જો ગ્રાહક 100% પેમેન્ટ આપશે તો જ અમે તેનું બુકિંગ લઈશું. પુષ્ય નક્ષત્ર પહેલાં જે પ્રકારે ડિમાન્ડ છે લોકોની, તે વચ્ચે ખાસ કરીને સપ્લાય હાલ માર્કેટની અંદર જોવા નથી મળી રહ્યો. જોકે હજુ પણ આ જે કહી શકાય કે જે તૂટ છે તે ધનતેરસ સુધી પૂરી થાય તેવું ચોક્કસ એક અનુમાન કહી શકાય. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો. આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા. પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા. વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો. મામલતદાર સાહેબ, ઈડર સાહેબ, આના સાથે જે અધિકારી જોડે કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. સાલાઓ અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ. તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા. આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે. મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો. પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી. કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરવા માટે શરૂ થયો. ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા. ચોરીનો અજીબો ગરીબ કિસ્સો બન્યો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પાટણમાં ખાતર લેવા માટે ખેડૂતોની કતાર લાગી છે. રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. દિવાળીનો તહેવાર, ખાતર લેવા જગતનો તાત કતારમાં છે. ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ ગઈ છે. જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે તો ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત છે. જરૂરિયાત સામે ફક્ત 1 કે 2 થેલી આપવામાં આવે છે તો ખેડૂતો ખાતર લેવા તો પહોંચ્યા પણ સહકારી સંઘો બંધ જોવા મળી રહ્યા છે. આજે અમે સવારે 6 વાગ્યાના અહીંયા ઊભા છીએ, હજી અમને ખાતરની એક થેલી પણ આપી નથી. ભાઈ કોઈ સારો સપોર્ટ નહીં કરતો, કોઈ સારો જવાબ પણ નહીં આપતો. તો આપવાનું છે કે નથી આપવાનું એવું પણ નથી કહેતો. અને હવે તો કંટાળી જાય, હવે તો ચક્કર આવે. અમારે અત્યારે દિવાળીના કામ હોય, કોઈ બાળકો માટે ખરીદી કરવી હોય તો શું કરવાનું? આના માટે કોઈ સોલ્યુશન હોય કે ના હોય? હોય ભૂરેઈએ કે ઘેર કામ કરે કે ધોરોનું કરે કે છોકરોનું કરે, શું કરવાનું? સરકાર ખાતર હાલતો નહીં, શું કરવાનું? હવે દિવાળીના તહેવારો આવ્યા છે ત્યારે ક્યાંક બજારમાં ભીડ જોવા મળે છે, પરંતુ દ્રશ્ય હું તમને બતાવીશ.
જે દ્રશ્યોની ભીડના જે દ્રશ્યો દેખાય છે તે કોઈ બજારમાં ખરીદી કરવા આવેલા આ લોકોને નથી, પરંતુ આ ખેડૂતોની ભીડ છે અને એક જ લાઇનમાં અને અસંખ્ય ખેડૂતો ઊભા છે. તેનું મુખ્ય કારણ છે કે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે. વિવિધ રવિ પાકોનું વાવેતર પણ કેટલાક વિસ્તારમાં થઈ ગયું છે. તેમને હાલ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ છેલ્લા 3 દિવસથી ખેડૂતોને જે ખાતર જોઈએ છે તે ખાતર પૂરતું ન મળવાના કારણે ખેડૂતો ક્યાંક ધરમના ધક્કા ખાય છે. અત્યારના જે દ્રશ્યો બતાવું છે તે પાટણ એપીએમસીના દ્રશ્યો છે, જ્યાં પાટણ તાલુકા સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ તેમજ અનેક પ્રાઇવેટ સંઘો આવેલા છે, પરંતુ ખેડૂતો 6 વાગ્યા અહીંયા ખાતર લેવા લાઇનમાં ઊભા છે. અત્યારે 11 વાગ્યા જેવા આવ્યા છે, પરંતુ હજુ સુધી સહકારી સંઘના વિક્રેતાઓ ક્યાંક જે દુકાન ખોલીને ખેડૂતોને ખાતર આપવું જોઈતું હતું તે નથી આપ્યું, એટલે કે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દાદા, પૂછવા માંગી છે, અત્યારે ખાતર તમે લેવા આવ્યા છો, દુકાન પણ બંધ છે, કેટલા વાગે આવ્યા તમે શું કહેશો? અમે એડાનું કપાનું વાવેતર કર્યું, તમાકુ વાવવાની ખાતરની જરૂર મારે 25 થેલીની હાલ 2 થેલી હાલ. અમે સવારે 7 વાગ્યા ઉભા 11 વાગ્યા તો હજુ દુકાને ખોલતો નહીં કે જવાબ તને એમ કે નહીં આલી તો અમે ઘેરે જતા છીએ. દાદા, દિવાળીના તહેવારો હોય, આમ તો બજારમાં ભીડ હોવી પડે, પણ તમે તો અહીંયા ખાતરમાં ભીડ જમા, એનું કારણ શું? આ ખાતરમાં ભીડમાં એમ જ છે, ખાતર લેવા તો સવારમાં વહેલા 6 વાગે આવી ગયા છે. 6 વાગ્યા વહેલા આવેલા લગભગ 11-12 વાગવા થયા, પણ કોઈ ખોલતું નહીં. 3 દાડાથી ખોટી થઈ રહ્યા, પણ કોઈ ખાતરની એકે ઠેલી મળતી નહીં. એડામાં રાયડામાં સમા નાખવું છે, બધું વાવેતર કરવું છે, બધું શું કરવાનું, ખાતર મળતું નહીં. ખાતર ને શું કરવા? ખાતર નથી મળતું, સીઝન આવે છે, આમ તો ખાતર મળવું જોઈએ, ના મળવાનું કારણ શું હોય છે? એ અમની પદ્ધતિ ખોટી છે. એક તો ગઈકાલે સાંજે 4 વાગે ગાડી આવેલી છે, એમની પાસે હજી ડીડી નંબર આવેલો નથી. એમનું કેવું એવું છે, આજે 11 વાગ્યા છે, કોઈ ડીડી નંબર લઈને હાજર થયું નથી. એમના કર્મચારી આજુબાજુ હંતાયેલા ફરે છે, પણ દુકાન ખોલતા છે નહીં. એમનું કહેવું અમારે જો ચેરમેન સાહેબનો ઓર્ડર ના આવે ત્યાં સુધી અમારે ખાતર આપવાનું છે નહીં, એવી વાત કરે છે. એપીએમસીમાં કેટલા આવા સંઘો આવેલા છે? તમામ સંઘો બંધ છે અત્યારે? ના, બધી જ આ જગ્યાએ જ પ્રોબ્લેમ છે, બાકી આજુબાજુ ખાતર મળી શકે છે. એ ખાલી પાટણ તાલુકા સગમતા પ્રોબ્લેમ આવેલો છે કે કર્મચારી આજુબાજુ ફરે જાય છે, બાકી દુકાન ખોલતા છે નહીં. એમનું શું ગઠબંધન છે અમને ખ્યાલ નથી આવતો. લાગતા વખતે ખાતા માટે એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. આ દ્રશ્યો બતાવવા માંગીશ કે મહિલાઓ પણ ક્યાંક જે ખેડૂત મહિલાઓ છે તે પણ વહેલી સવારથી જ ખાતર લેવા તમામ ઘરકામ છોડીને અહીંયા ખાતર લેવા આવી ગઈ છે. દિવાળીનો તહેવાર છે, પરંતુ પાટણ તાલુકામાં એટલે કે પાટણ શહેરમાં દિવસ ઉગતાની સાથે જ બજારમાં ભીડ હોવાની જગ્યાએ એપીએમસીમાં સહકારી સંઘમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની ભીડ જામી રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળી રહ્યું. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. વાવ થરાદ જિલ્લાના સરહદીય પંથકમાં વહેલી તકે વળતર આપવા ખેડૂત અધિકાર રેલી યોજાઈ. જિલ્લાના સરહદીય પંથક થરાદ, વાવ અને ધરણીધર તાલુકામાં અતિવૃષ્ટિને લઈને ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. અતિવૃષ્ટિ બાદ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ આ વિસ્તારમાં મુલાકાત લઈને પાક નુકસાનની સહાય ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા થરાદ વિશ્રામ ગૃહ ખાતે ખેડૂતો અને કોંગ્રેસના નેતાઓ એકઠા થઈને ખેડૂત અધિકાર રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જમીન ધોવાનો પણ સર્વે કરશે. પાક નુકસાનીની વાત કરી છે, પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે. હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો. આજે ગામડે પશુઓની સહાય હોય, ઘર વખરી હોય, કેશડોલ હોય, નથી મળી. એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે, તો અમે લડશું. બોટાદ કોટન યાર્ડ આજથી ફરી એકવાર ધમધમતું થયું છે. માર્કેટિંગ યાર્ડમાં આજે નાના મોટા મળી આશરે 1000 જેટલા વાહનો કપાસના આવ્યા છે, તો અંદાજિત 75,000 મણની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી. હજુ પણ વાહનની આવક સતત ચાલુ છે. કોટન યાર્ડમાં 1050 થી લઈ 1500 થી વધુના ભાવ ખેડૂતોને હરાજીમાં મળી રહ્યા છે, તો શાંતિપૂર્ણ માહોલમાં હાલ હરાજી સહિતની કામગીરી કોટન યાર્ડમાં જોવા મળી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને 8 દિવસ રજા જાહેર કરવામાં આવી. આ દિવસોમાં યાર્ડમાં તમામ જણસીની આવક તેમજ હરાજીનું કામકાજ બંધ રહેશે. 19મી ઓક્ટોબર કાળી ચૌદશથી
26 ઓક્ટોબર લાભ પાંચમ સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે તો 18મીએ ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક તથા હરાજી બાદ તમામ જણસીની આવક બંધ રહેશે અને 27મી ઓક્ટોબરે સોમવારથી તમામ જણસીઓની રાબેતા મુજબ હરાજી તેમજ યાર્ડનું કામકાજ શરૂ થશે। માર્કેટિંગ યાર્ડમાં દિવાળી વેકેશન અંગે જે રજા રાખવામાં આવે છે એ તારીખ 19/10/2025 અને રવિવાર એટલે કાળી ચૌદસથી લઈ અને 26/10/2025 એટલે લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડનું 8 દિવસ સંપૂર્ણ કામકાજ બંધ રહેશે। રાજકોટના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી। શ્રીહરિ કોમ્પ્લેક્સમાં 5મા માળે આગ લાગી હતી તો આગની ઘટનામાં એક બંગાળી કારીગરનું મોત નીપજ્યું છે જ્યારે એક કારીગર ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। જે કારીગરો ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે અને તે આગની અંદર એક માણસનું મરણ થયેલ છે અને એક ઈજાગ્રસ્ત થયેલ જે બંને એક સારવાર હેઠળ છે અને એકને ડેડ બોડી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।